સોનું મોંઘું થઈ રહ્યું છે અને એવા પણ સવાલો થઈ રહ્યા છે કે શું સોનાનો ભાવ હવે 1 લાખની સપાટી વટાવી જશે। રાજ્યમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે। બીજી તરફ સોનાનો ભાવ 7મા આસમાને પહોંચી રહ્યો છે। દરરોજ સોનું વધુ ને વધુ મોંઘું બની રહ્યું છે। 25 દિવસમાં સોનાના ભાવમાં 8,000 જેટલો વધારો થયો છે। એ જ કારણ છે કે લગ્નમાં જરૂરી હોય એટલું સોનું ખરીદવામાં પણ લોકોએ વધુ ખર્ચા કરવા પડી રહ્યા છે। 1 તોલું સોનું 87,000ની સપાટી વટાવી ગયું છે। 1 કિલો ચાંદીનો ભાવ પણ 98,000ને પાર છે। સોનાના ભાવમાં આવેલા ઉછાળા પાછળ અનેક આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। જો કે મુખ્ય કારણ અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ટેરિફ લાદવાની શરૂ કરેલી તૈયારીને માનવામાં આવી રહ્યું છે। ઇન્ટરનેશનલ જે યુદ્ધ ચાલી રહ્યા છે, રશિયા યુક્રેન હોય, ઇઝરાયલ ગાઝા કે એ બધા યુદ્ધના પરિબળો પણ કારણભૂત થઈ રહ્યા છે। તેમજ અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે કહીએ કે જે અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવાની અટકળો ચાલી રહી હતી, જે મેક્સિકો અને કેનેડા પર ટેરિફ લગાવવાની વાત થઈ રહી હતી, તેના કારણથી આજે જે છેલ્લા 4-5 દિવસમાં પણ ઘણો ભાવનો વધારો આવેલ છે અને હાલ પૂરતું એ ટેરિફને મહિના દિવસ પૂરતું સ્થગિત કરેલ છે। એટલે મહિના દિવસ પછી આખું પિક્ચર ક્લિયર થશે કે શું ને શું પરિસ્થિતિ થશે। આ ટેરિફ લગાવવાના કારણથી એક ટ્રેડ વોર શરૂ થઈ રહ્યું હોય તેવું પિક્ચર બતાવી રહ્યું છે। અલગ અલગ પ્રોડક્ટમાં ટેરિફ લગાવવાનું યથાવત રહેશે। જેમ કે ચીને પણ સામો પ્રતિસાદ કરતા તેમને પણ ટેરિફ એક લગાવેલ છે। હવે મેક્સિકો અને કેનેડા પર જો ટેરિફ લગાવવામાં આવે ને સામે તે દેશો પ્રતિસાદ આપશે તો તે પણ જોવાનું રહ્યું। જો એ ટેરિફ લગાવશે તો સોનાનો ભાવ હજી પણ આથી વધુ સપાટી પર પહોંચી શકશે। ખાસ 87,000 પહોંચ્યો લાગે છે, લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે આ વર્ષ દરમિયાન, અથવા તો 90,000ની આસપાસ? જી ચોક્કસથી 95,000થી લાખ આસપાસ આ વર્ષ દરમિયાન પહોંચી શકવાની શક્યતાને આપણે નકારી ન શકીએ। પરંતુ જેમ મેં કીધું કે હજી 1 મહિના દિવસ પૂરતું આ ટેરિફ લગાવવાની જે અટકળો હતી એને સ્થગિત કરવામાં આવી છે। તો આ એક વીક છે કે શનિવાર સુધીમાં છે ને હજી આખું પિક્ચર ક્લિયર થશે કે શું નહીં શું એ લોકો દ્વારા ડિસિઝન લેવામાં આવે છે। આપને જણાવું કે અત્યારે હાઈએસ્ટ ભાવ છે એટલે સોનું વેચવા પણ ગ્રાહકો અત્યારે નથી આવતા, કારણ ગ્રાહકોની જે પસંદગી કહીએ કે સુરક્ષિત ઇન્વેસ્ટ તરીકે સોનાને નિહાળે છે। એટલે જે ગ્રાહકો પાસે સોનું પડ્યું છે એ વેચાણ અત્યારે ઓછું આવે છે। પરંતુ હાલ પૂરતું જે ઇન્વેસ્ટરો છે ખરીદીમાં પણ રોક લગાવી છે કે જે સ્થિતિ જોઈ આવનારા દિવસોમાં સ્થિતિ જોઈ અને ત્યારબાદ તેમની ખરીદી કરશે। અત્યારના પરિસ્થિતિમાં જેમના લગ્નગાળાની સિઝન ચાલી રહી હોય, જે જરૂરિયાત છે તેવો દાગીનાઓ જ ખરીદી થઈ રહી છે। અત્યારે ખરીદી તો છે જ, ખરીદ કરવા તો બધા આવે જ છે, ઘણા જે પહેલાં આવતા એટલા જ આવે છે, પણ બ્રેક લાગી ગઈ। કેમ કે પહેલાં જે કરતા ને જે ખરીદી એ માનો કે 10-20 તોલા કરતા એની બદલીમાં એનું 50% કે 30% 40% એવી રીતના ખરીદી કરે છે। અત્યારે ભાવ જો સ્થિર થાય ને તો જ ગ્રાહકોને અને બધાને અમને બધાને ફાયદો થાય। અમારે ઘરના મેરેજ છે એટલે હું સોનું લેવા આવી છું, પણ સોનાના ભાવ અત્યારે હાઈએસ્ટ છે એટલે અત્યારે 10 તોલા લેવાનું હતું એના બદલે અમે 6-7 તોલા લેશું। એમ ખરીદીમાં બ્રેક મારવી પડે કે સોનાનો ભાવ અત્યારે વધારે છે એટલે થોડીક બ્રેક મારવી પડે।